લોકસભાની ચૂંટણીને લઈ એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ જનતાના મૂળમાં અમે પહોંચ્યા ગાંધીનગરના શેરથા ગામ ખાતે। રાષ્ટ્રીય મુદ્દાઓ અને ચૂંટણી ઢંઢેરાની વચ્ચે શેરથા ગામના કયા એવા પ્રશ્નો છે કે જે હજુ સુધી નથી ઉકેલાયા, આવો જાણીએ આ રિપોર્ટમાં। લોકસભાની ચૂંટણી ફરી દસ્તક દઈ રહી છે અને ટૂંક સમયમાં જ ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આ 5 વર્ષમાં ગ્રામ્ય જનજીવનમાં કોઈ ફરક પડ્યો, સમસ્યાઓ ઉકેલાઈ, સાંસદો આવ્યા, ધારાસભ્ય આવ્યા, કામ થયા કે નહીં, આ તમામ મુદ્દાઓ જાણવા માટે એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો। અત્યારે હાલ શેરથા ગામમાં આપણે ઉપસ્થિત છે। શેરથાના પૂર્વ સરપંચ, તાલુકા ડેલિગેટ્સ અને અન્ય ગ્રામજનો પણ આપણી પાસે ઉપસ્થિત છે। પૂર્વ સરપંચ પાસેથી જાણવા માંગીશ, 5 વર્ષ થયા, ફરી ચૂંટણી આવી રહી છે, તમારા ગ્રામ્ય જનજીવનમાં પ્રશ્ન ઉકેલાયા, ફરક પડ્યો? છેલ્લા 2012 થી 2017ની અંદર અમારા એક હરીનભાઈ પાઠક તરીકે હરીનભાઈ પાઠક હતા સાંસદ, એમને અમારા શેરથા ગામમાં જે 2 ભાગમાં વહેંચાયેલું છે અને જવા આવવા માટે જે અમે ગડનારાની જે વ્યવસ્થા કરી હતી હરીનભાઈ પાઠકે ચાલુ કરાવરાઈ હતી, એ હરીનભાઈ પાઠકની જે ટર્મ પૂરી થઈ જાય પછી જે પરેશભાઈ રાવલ સાંસદ તરીકે ચૂંટાયા એમને રજૂઆત કરી, છતાં પણ અમારા જે ગડનારાનો પ્રશ્ન છે એ હાલ પૂરતો સોલ્વ કર્યો નથી અને અમારા ગામમાંથી શેરથા ગામ અને શેરથા પરા જવા આવવા માટે શેરથા પરામાંથી 400-500 બાળકો શેરથા ગામમાં ભણવા માટે શિક્ષણ માટે આવે છે અને એ શિક્ષણ આવવા બધા અને એ અવ્યવસ્થા એવી ઊભી થાય છે ને ઘણીવાર તો એક્સિડન્ટો પણ ઊભા થાય છે। કેટલા વર્ષથી આ સમસ્યા તમારી ઉકેલાઈ નથી? આ સમસ્યા છેલ્લા 15 વર્ષથી છે। તાલુકા ડેલિગેટ પણ છે, એમનું કહેવું છે કે 15 વર્ષથી આ સમસ્યા ઉકેલાઈ નથી। અહીંયા સરસ મજાનું આ તળાવ છે, લગભગ મુખ્યમંત્રીએ આનો ઊંડા કરવા માટે સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત કર્યું હતું, આ તળાવ ઊંડું કર્યું, તો પછી એનો લાભ મળ્યો? કારણ કે જળસંચય માટેની વાત હતી, તો એમાં જળસંચય થાય છે ખરું? ના, જળસંચય માટે એમને કહ્યું હતું કે આપણે નર્મદા કેનાલનું પાણી નાખીશું અને કે બાળકો માટે એમને કહેલું કે બગીચો બનાવવાનો, એમાંથી બંનેમાંથી કોઈ કામ કર્યું નથી અને ખેડૂતો સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા પણ નથી કરી। અચ્છા, તો આ 5 વર્ષ થયા, તમે તો તાલુકા ડેલિગેટ છો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સાંસદ કોઈ મદદ કરે છે ખરી વધારાની ગ્રાન્ટ આપીને? કોઈ વધારાની મદદ નહીં કરી શકી, ગ્રાન્ટ પણ નથી મળી। સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટ? ના 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 ના, કોઈ ગ્રામ પંચાયતના સદસ્યો પણ આપણી વાંચે છે, નાણાં પંચની ગ્રાન્ટ તો ચોક્કસ આવે છે, પણ નાણાં પંચની ગ્રાન્ટમાંથી શું ગામના બજેટનું આયોજન થઈ શકે ગામના વિકાસ માટે? ના, બજેટમાંથી તો આયોજન થઈ શકતું નથી ને બીજી કોઈ ગ્રાન્ટે મળતી નથી, ખાલી ઓનલી ફોર નાણાં પંચની અને આયોજન પંચની જ ગ્રાન્ટ મળે છે। કયા પ્રશ્નો છે ગામના કે જે હજુ ઉકેલાયા નથી, અથવા તો કયા પ્રશ્નો છે કે જે ઉકેલાયા? પાણી, ગટર, રસ્તા, રોડ બધા રખડમખડ થઈ ગયા છે, એટલે કોઈ કામ થતું જ નથી। તમે શું કહેશો? તમે પણ ગ્રામ પંચાયતના સદસ્ય છો, અહીંયા તળાવ ઊંડું કરવાની વાત છે, ગરનાળાની વાત છે, 5 વર્ષમાં શું થયું ને શું નથી થયું? આ તળાવ તમે જુઓ છો તો બરોબર નથી, બરોબર, એમને જે વાયદા કર્યા છે એ પ્રમાણે કામ પણ નથી થયું। એમને નર્મદાના પાણીની વ્યવસ્થા કરવાનું કીધું હતું, એ પણ નથી થયું, બરોબર, પછી બગીચો બનાવવાનું કીધું હતું, એ પણ નથી થયું। અત્યારે હાલ ખેડૂતો બેહાલ છે, ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર પડે તો પાણી નથી મળતું। નર્મદા કેનાલની કે કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા કરેલ નથી અને હાલ પણ નથી। શું જોઈએ તો હવે? નર્મદા કેનાલનું પાણી મળે તો ખેડૂતોને ખેતી થાય। અચ્છા, તમે શું કહેશો? આ તળાવ જે છે એમાં પાણી તો થોડું ઘણું દેખાઈ રહ્યું છે, એટલે આ ગટરનું, ગામની ગટરોનું પાણી છે અને આ વખત સિઝનમાં વરસાદ બી ઓછો પડ્યો છે, બરાબર, અને એના લીધે શું છે, પાણી એકદમ સુકાઈ ગયું છે, પણ આ જે ગામની ગટરોનું પાણી છે એ જ છે અને એના લીધે મુખ્યમંત્રીએ જે સૌ પ્રથમવાર ગુજરાતમાં જે ખોદકામનું બધું ચાલુ કર્યું, તળાવોનું ને બધું, એ શરૂઆત અહીંથી કરી હતી, બરાબર, એટલે આ શ્રી ગણેશ અહીંથી કર્યા હતા, પણ શ્રી ગણેશનું જ કામ હજુ પૂરું થયું નહીં, બરાબર, એટલે શું આગળના કામો તો શું થયા છે એ તો કંઈ ખબર જ નહીં, બાકી જે શ્રી ગણેશ કર્યા હતા એનું કામ પૂર્ણ થયું હોય તો થોડો સંતોષ રહે। ગામની અંદર 5 વર્ષમાં તમારા જીવનમાં શું ફરક પડ્યો હતું? એવું ને એવું જ છે? પ્રશ્નો બધા એમના એમ જ છે કે કોઈ ઉકેલાય? બસ એના એ જ પ્રશ્નો છે, આ સિંચાઈનું છે, રોડ રસ્તા છે થોડું ઘણું, બરાબર, અને જે ગામની બીજી કોઈ સમસ્યા છે, સ્કૂલની સમસ્યાઓ હોય, પછી આ જે બસની સુવિધાઓ હોય, હવે ડાયરેક્ટ બસ જતી રહેશે અહીંથી હાઈવે ટુ હાઈવે, ગામમાં કોઈ બસ આવતી નથી, બરાબર, એટલે શું છે, નોકરિયાત વર્ગ હોય, કોઈ સ્કૂલમાં જે અમદાવાદ જતા હોય, ગાંધીનગર ભણવા જતા હોય, એ છોકરાઓને તકલીફ પડે છે, બરાબર, વાહન વ્યવહારના લીધે, એટલે એ બધી સમસ્યાઓ વધારે છે, બરાબર।
હા, બધા ડિવિઝનમાં રજૂઆત કરેલી છે, કલોલ ડેપો બધી જગ્યાએ બધા લેટર પેડ પર ઉપર બધું લખીને બી આપ્યું છે, બરોબર. પણ કોઈ એનો ઉકેલ આવતો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. તમે શું કહેશો ગામમાં સિંચાઈના બાબતમાં? સિંચાઈ બાબતમાં તો આ તળાવ ખોદ્યું ટાઈમે સાહેબ એ લોકોએ કીધેલું કે અમે ભરીશું ને ખેડૂતોને આપીશું. એટલે આના માટે પશુપાલન બી ચાલે ને સાહેબ ખેતી 2 વીઘા લોકોને થઈ શકે એટલે પાણીનો પ્રશ્ન પહેલો. 1 નંબર 2માં કે શેરથા બાયપાસ રોડથી જીએમજી હાઈસ્કૂલ છે ત્યાં નાના ભૂલકાઓ જાય છે એટલે ચોમાસા માટેની તકલીફ જોરદાર. એટલે કોમ કે ખરા પણ કોમ કરવા કોઈ આવતા નથી. સરકાર સારી પણ જે અહીંના સ્થાનિક લોકો છે કે ધારાસભ્ય છે કે સંસદ સભ્ય છું એ લોકો કામ પૂરું કરતા નથી. સાંસદ ધારાસભ્ય અહીંયા આવ્યા હોય એમની ગ્રાન્ટમાંથી કોઈ કામ કરવા માટે ગ્રાન્ટ આપી હોય? અડધું જ કામ આવી રીતે જેમાં તળાવ ખોદીને જતા રહે એવી રીતે સાહેબ. સાંસદ ક્યારે અહીંયા આવ્યા હોય ગ્રાન્ટ ફાળી હોય? મેં 15 વર્ષમાં કદી જોયા નથી કોઈ કામ કરતા. ખાલી વોટિંગ ટાઈમે આવી જાય છે, બરોબર. બધો પ્રચારમાં ધૂમધામ ખર્ચો થતો હશે અને પ્રચારમાં બધા માણસો દેખાય છે, પણ એ પછી મેં લગભગ સાંસદને કદી અહીંયા ગામમાં જોયા નથી. તમે શું માનો છો કે સાંસદ અહીંયા આવ્યા હોય? કારણ કે સાંસદ છે, ધારાસભ્ય છે, એની તો ગ્રાન્ટ મળતી હોય ગામના વિકાસ માટે. સાહેબ જો ધારાસભ્ય કે સાંસદ સભ્ય જો ગામમાં કે અમે એમને જોયા નથી, જો અહીંયા આવતા જ ના હોય તો એમની ગ્રાન્ટો તો અમે કઈ રીતે જોઈ શકીએ, બરાબર, અને માગી શકીએ. અમારી પંચાયતના વારંવારની રજૂઆતો છતાં આ દિન સુધી કોઈ ગ્રાન્ટ અમને ફાળવેલ નથી. તમે કોઈ દિવસ ગ્રામ પંચાયતમાં અથવા તો ગામના વિકાસ માટે સાંસદ અહીંયા આવ્યા હોય અથવા એમણે ગ્રાન્ટ આપી હોય, ધારાસભ્યએ કંઈ ગ્રાન્ટ આપી હોય, એવો કોઈ કિસ્સો? 15 વર્ષથી શંભુજી ઠાકોર આપણા ધારાસભ્ય રહી ચૂક્યા છે, એમને આજ સુધી કોઈ ગ્રાન્ટ આપી નથી. એટલે ભાઈ કામ જ કેવી ના કરવું? તમે તો પૂર્વ સરપંચ છો, તમે તો પ્રયાસ પણ કર્યા હશો કે સરકાર સિવાય આપણે ધારાસભ્ય કે સાંસદની ગ્રાન્ટ લઈ આવીએ, એમાંથી આ કામ ઉકેલાઈએ. તમે રજૂઆતો પણ કરી હશે, તો રજૂઆતોનું કેવું પરિણામ મળતું હોય? છેલ્લા હરીનભાઈ પાઠક સિવાય અમને કોઈ સાંસદે અમને આ શેરથા ગામના એમને ગ્રાન્ટનો કોઈ લાભ આપેલો નથી. તમારું શું કહેવું છે? ખાસ ગામની બાબત છે, શિક્ષણ, રોજગારી, અન્ય મુદ્દાઓ. તમારા જીવનમાં 5 વર્ષમાં ફરક પડ્યો? ફરક તો કોઈ જ નહીં, કારણ કે એ તો બેરોજગારી જ છે એકદમ. અમારી આજુબાજુમાં સારી એવી મોટી કંપનીઓ છે જેવી કે અદાણી, ઓએનજીસી છે, ઇફકો છે, છતાં એમને કોઈ રોજગારી આપતું નથી. એમને તો સ્થાનિક લોકો રાખતું જ નથી કોઈ. એમને તો કેવું કે મહેનત વધારે ને પગાર ઓછો આપવો ને એવા લોકોને જ રાખી લે છે, એટલે અમને નોકરી મળતી જ નથી અહીંયા નજીકમાં. તો જે રીતે વાત કરવામાં આવી એ પ્રમાણે મોટા ભાગનો સૂર એવો છે કે ગ્રામ પંચાયતના વિકાસ માટે સાંસદ ધારાસભ્ય યોગ્ય ધ્યાન આપતા નથી. શિક્ષણનો પ્રશ્ન છે, રોજગારીના સંદર્ભમાં પ્રશ્ન છે, અને ખાસ તો સિંચાઈ માટે અહીંયા પાણીની વ્યવસ્થા નથી. તળાવ ઊંડા કરવામાં આવ્યા છે ચોક્કસ, પરંતુ એમાં ગટરનું પાણી આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ગાંધીનગર.